તમે મને પૂછ્યું હોત તો એવું ના પડે કોરી ખોટી લેવા. કેમ છો બધા? મજામાં જશો ને? આપણા બ્લોગ જોતો હોય બધા મજામાં જ હોય. પહેલા બધાની જય માતાજી અને વાંઢા બ્લોગ માટે મારું સ્વાગત છે. અત્યારે આપણે મોઢું ધોઈને થઈ ગયા છે ફ્રેશ. ને જો અત્યારનું વાતાવરણ, આજનું વાતાવરણ કંઈક સેન્સ થઈ ગયું છે. જો વાતાવરણ શું છે અત્યાર માંથીને સવારમાં અત્યારે વરાઈ ગયું છે આખું ફળ્યું. અને અહીંયા સારું છે પથારી લેવાનું. ભાઈ હુતા છે ને અત્યારે વાગી ગયા છે 7:15. પહેલા જ આપણે કરી નાખીએ દીવાબત્તી. દીવાબત્તી તો કરી નાખ્યા, પણ આમાં એક ખામી રહી ગઈ. તે અગરબત્તી છે ને ભાઈ ખૂટી ગઈ છે. ખાલી દીવો અત્યારે ખાલી કરવો પીડો છે. હવે આપણે કરવાનો છે પહેલા નાસ્તો. હાલો હું પેલા લઈ લઉં વાટકો. વાટકો આપણે અહીંયા હોય જ નહીં. વાસણ અહીંયા પીડ્યું રે, જમવાનું અહીંયા હોય નાસ્તાનું. રસોડામાં નાસ્તો કરી લઈ. નાસ્તામાં છે સરસ મજાની ભાખરી, ચા અને 98 હતું, પણ 98 અત્યારે નથી. નાસ્તો આપણે કરી લીધો છે ને અત્યારે કરવાનો છે આપણો પહેલો સામાન તૈયાર. સામાન એટલે તૈયાર કરવાનો છે. આમાં આપણો થેલો આપણો તૈયાર છે. આની અંદર નાખવાના છે કપડાં, ખાલી આપણા પહેરવાના કપડાં. અને મશીન એવું ક્યાં છે? મારું રસોડામાં નથી, ઓલા રૂમમાં. આ રૂમમાં નથી મશીન. આ રૂમમાં પીડ્યું છે મશીન. જો મશીન. અને આજે આપણે જવાનું છે કામે, એટલે બીજું નવું કામ ચાલુ કરવાનું છે. આવી ગયું. હવે એક ડોલ લેવાની. સામાન બધો આપણો બંધાઈ ગયો છે ગાડી ઉપર અત્યારે. અને ચાલો ઉપડી જઈ. અત્યારે જો આપણે આવી ગયા છીએ કામ ઉપર અને કપડાં બદલાવી નાખ્યા છે ને થઈ ગયા છે કમ્પ્લીટ. અત્યારે છીએ આપણે રૂમમાં. જો અહીંયા જો કાચ છે. કપડાં બદલાવી નાખ્યા છે ને આ રીતનો એક રૂમ છે. સેલો રૂમ લેવાનો છે. 2 રૂમ તો આપણે પૂટીને પહેલાં કમ્પ્લીટ કરી ગયા હતા. એક રૂમ અને 3 મકાનની ઓસરી છે આખી હળંગ લેવાની. હાલો ફટાફટ ઘસાઈ કરવાની છે પહેલાં ચાલુ. એ રૂમ થાય છે ખાલી. રૂમની અંદર ઘસાઈ ગયો એટલે હું આવી ગયો ઓસરીમાં. ને 3 મકાનની આ રીતે ઓસરી છે અને ફળિયું દેખાડજો. જો આ રીતનું આખું લોકેશન છે. તો હાલો માલ બનાવો. મોબાઈલને મૂકી દીધો સાઈડમાં અને ડોલ લઈને ડાયરેક્ટ ચડી ગયો ટેબલ ઉપર. ને અત્યારે ભરવાના છે હાંઠા. ત્યાં તો વાટુમાં આવી ગઈ કરક મીઠી. અને કામ કેટલે પગ્યું તો દેખાડું તો હાંધા આપણે કમ્પ્લીટ ભરાઈ ગયા છે અને હાંધા અત્યારે હુકાય છે. ત્યાં આપણે ચાલુ કરી દીધી છે આ સાઈડની દિવાલો લેવાની. તમને પૂછ્યું હોત તો એવું ના પડે કોરી ખોટી લેવા. A few moments later, 1,000 years. આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર. જો એ જ લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ. આ જ રસ્તા આપણું કામ બહુ આવેલું હમણાં હજી આ જ રસ્તા કામ હાલે છે. અને અત્યારે આપણે એક રૂમમાં છે ને ભાઈ સિંગલ આર્ટ કમ્પ્લીટ કરી નાખ્યો. ગ્રાઇન્ડરની સકડી લાગી ગઈ, હાંડા ભરાઈ ગયા અને સિંગલ આર્ટ આખા રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું. કાલે કરવાનું છે આપણે ફાઇનલ આર્ટ. એટલે કાલે રૂમ કમ્પ્લીટ આખો થઈ જશે અને પછી ઓસરીનું કામ છે ચાલુ. ને અત્યારે જે ડી આથમી ગયો છે એ જ પોઝિશન છે. જો તમે કહેતા છો ભાઈ આ લોકેશન એ રીતનું છે. જો અહીંયા રસ્તો જાય, આ રસ્તો જાય,
અને આમ પાછળ રસ્તો છે. આપણે આ રસ્તે છે ને ડાયરેક્ટ અહીંથી જ આપણે ડાયરેક્ટ હાલીએ. એટલે આપણે આ લોકેશન ઉપર આમ થોડુંક મજા આવે એવું લોકેશન હોય ને એટલે અહીંથી જ આપણે બધું તમને બધું કહીએ. અને લોકેશન એ સારું છે, એટલે મજા આવે આમ થોડુંક સીન બધાય જો સીન બધાય દેખાડવાની પણ મજા આવે બધાય. તો હાલો હવે પાછા ઉપડી જાય માણકીને લઈને પાછા આવી ગયા છીએ ઘરે. અને અહીંયા ક્યાં છે બેહવા વાળા હુવા વાળા? હે ગામમાં વાહ. અહીંયા કેમ થપ્પો? ચોમાસામાંથી રસોડામાં થપ્પો માંડ્યો, પણ અહીંથી તો વાસર આવશે. શું રસોઈ બને છે? તો સા જાય કયું ના ઓલું ગવણી આમ મૂકે અને સા અહીંયા મૂકે પછી તો હોય જ જાય. શું બને છે જમવાનું? સેવ ટમાટાનું શાક, રોટલી બને છે. એ આપણે નાવા ધોવાનું છે. એમ કે ધૂળ ખાઈને પરસેવાના પરસેવા અહીંથી ચાલુ થાય ઠેઠ પગે નીકળી જાય. એટલા આખા રાબી જાય. ત્યાંના કપડાં તો આખા 2-3 દિવસ હાંકીને ત્યાં પછી ધોવા. ને એક વાત એ કહેવાની રહી ગઈ, કાલે હવે હમણાં છે ને બ્લોગ નહીં આવે, કેમ કે ત્યાં આપણે ત્યાં જ કામ હાલવાનું છે. એટલે મિની બ્લોગ આપણો કન્ટિન્યુ આવવાનો છે, લોંગ બ્લોગ નહીં આવે. એટલે કામ તો અહીંયા ધારવાનું છે. કાયમિક તમને એનું દેખાડવું એટલે કાયમિક તમને ભાઈ ઘંટાળો છે. તો આશા છે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવો હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો. નહીં હજી ન કર્યું ફટાફટ સબસ્ક્રાઈબ કરો. હાલો હું વાટ છું. કરો સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરી લીધી. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.